નમસ્કાર દોસ્તો, આ વિડીયોની અંદર આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના વિશે આપણે ટૂંકની અંદર માહિતી મેળવીશું. તો ચાલો જોઈએ. તો દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો પ્રારંભ 30 નવેમ્બર 2014 ની અંદર થયો હતો. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ ક્ષેત્રની અંદર 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડવાનો. આ યોજના અંતર્ગત ગ્રામ વિસ્તારમાં કૃષિ અને બિન કૃષિ વીજળીની માંગોને અલગથી પહોંચી વળવા અનેક યોજનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 39,275 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાના આ યોજનાની અંદર વિલીનીકરણ કરવામાં આવ્યું છે. તો દોસ્તો, આ વિડીયોની અંદર આપણે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના વિશે ટૂંકની અંદર માહિતી મેળવી. તો જો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.